સુરતમાં શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ₹42.98 લાખની ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસના આધારે જૂનાગઢમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો. ત્યારબાદ શેર ટ્રેડિંગમાં સારું વળતર મળશે તેવી લાલચ બનાવટી ટ્રેડિંગ વેબસાઇટની લિંક મોકલી ફરિયાદીને વેબસાઇટ પર આઈડી બનાવડાવી અલગ અલગ બેંક ખાતામાં કુલ ₹42,98,934 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. જોકે રોકાણ કરેલી રકમ પરત ન આપતા ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું. આ અંગે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી. ટેકનિકલ વર્કઆઉટના આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમ જૂનાગઢ પહોંચી ગૌતમ પ્રવીણ લાઠીગ્રા તથા સચિન હરસુખ દલપતરાય ટીંટાને ઝડપી પાડ્યા. પોલીસ તપાસમાં ગૌતમ કુમારના યુનિયન બેંક ઓફ ઇન્ડિયન ખાતામાં કુલ ₹18,49,552ના વ્યવહારો થયાનું સામે આવ્યું. વધુ તપાસ દરમિયાન સમન્વય પોર્ટલ પર આરોપીના બેંક ખાતાની જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલી 3 સાયબર ફ્રોડ ફરિયાદોમાં સંડોવણી પણ મળી આવી. આ ફરિયાદોમાં કુલ ₹4,03,01,57ની સાયબર છેતરપિંડી થયાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.